નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અઠવાડિયાનો છઠ્ઠો દિવસ એટલે કે શનિવારના અધિપતિ શનિદેવ અને શનિ ગ્રહ છે, જેને બધા જ ગ્રહોમાં અત્યંત ઉગ્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શનિને પાપી ગ્રહ પણ માનવામાં આવે છે। શનિ ગ્રહનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે, કેમ કે જ્યારે પણ શનિનો આપણા જીવન પર ખરાબ પ્રભાવ પડે છે, એટલે કે શનિની કુદ્રષ્ટિ કે શનિની મહાદશાની વાત આવે તો શનિના વિષયમાં વારંવાર ખરાબ જ વિચારવામાં આવે છે। શનિ મતલબ કષ્ટ, નુકસાન અને અશુભતા આ મનુષ્યની આમ ધારણાઓ છે, પરંતુ તમને બતાવી દઈએ કે આવું બિલકુલ પણ નથી। જો તમે ન્યાયપૂર્ણ કામ કરનાર વ્યક્તિ છો તો તમારે શનિદેવથી બિલકુલ પણ ગભરાવાની આવશ્યકતા નથી, કેમ કે શનિદેવ નિષ્પાપ, બેકસૂર અને ન્યાય પર ચાલનારા લોકોને ક્યારેય પણ દંડ નથી આપતા। અને સાથે જ શનિનો પ્રભાવ દરેક રાશિ પર અલગ અલગ પડે છે। આપણે શનિનો અશુભ પક્ષ જ જોઈએ છીએ। દરેક ગ્રહના શુભ અને અશુભ એમ બંને પક્ષો બતાવવામાં આવ્યા છે। આ જ પ્રકારે શનિ ગ્રહના પણ શુભ અને અશુભ એમ બંને પક્ષો હોય છે। જ્યારે કોઈ રાશિમાં શનિ શુભ હોય છે તો તે વ્યક્તિને દરેક પ્રકારથી માલામાલ અને ચારે તરફથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે, અને તેના માર્ગમાં આવનારી દરેક પ્રકારની બાધાઓને દૂર કરીને ભગવાન શનિદેવ તેનું નસીબ ચમકાવી દે છે। મિત્રો, શનિની સાઢેસાતી આ નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે। જો શનિની સાઢેસાતી છે તો આના દુષ્પરિણામ તો તમારે ભોગવવા જ પડશે, પરંતુ આ કાળમાં તમારે સહનશીલ હોવાની સાથે સાથે જો તમે તમારા કર્મોને, તમારા મનને, તમારા વ્યવહારને શુદ્ધ, સ્વચ્છ અને નિર્મળ રાખી શકો છો, સત્યનું પાલન કરો છો, અસત્ય નથી બોલતા, કોઈની સાથે દુર્વ્યવહાર નથી કરતા, તો આ સાઢેસાતીનો તમારા પર અશુભ પ્રભાવ નહીં પડે। કારણ કે શનિને ન્યાયપ્રિય, અનુશાસન પ્રિય અને વિશ્વસનીય ગ્રહ માનવામાં આવ્યો છે। એટલા માટે તમારે તમારા સારા કર્મોથી શનિને પ્રસન્ન કરવાની કોશિશ કરવી જોઈએ। તમે આના માટે કેટલાક કાર્યો કરીને શનિને પ્રસન્ન કરી શકો છો। આનાથી શનિની તીવ્રતાને ઓછી કરી શકાય છે। મિત્રો, શનિવાર એ ભગવાન હનુમાનજીને પણ પ્રિય હોય છે, એટલા માટે શનિવારે બધા જ કષ્ટોને દૂર કરનારા હનુમાનજીના પૂજાપાઠ અને મંત્રોચ્ચાર કરવાથી તે આપણા પર અવશ્ય પ્રસન્ન થાય છે। મિત્રો, ચાલો હવે જાણીએ કે શનિદેવના આધીન આવનારો સપ્તાહનો છઠ્ઠો દિવસ એટલે કે શનિવારના દિવસે આપણે કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ। સાથે જ આપણે એ પણ જાણીશું કે શનિની સાઢેસાતીનો પ્રભાવ કેવી રીતે ઓછો કરી શકાય છે। સાથે જ બજરંગબલીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો વિશે પણ અમે તમને આ વિડીયોમાં બતાવીશું। પરંતુ તેની પહેલા જો તમે ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમે આવી જ આધ્યાત્મિક જાણકારીના વિડીયો સૌથી પહેલા જોઈ શકો। સાથે જ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ના ભૂલો। તો મિત્રો, પહેલી વાત, શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરો અને તેને સિંદૂર તેમજ અન્ય પૂજા સામગ્રી ચડાવો। શનિ દોષને દૂર કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો, અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો। તેના પછી શનિદેવના મંદિરમાં જઈને શનિદેવને નમસ્કાર કરો અને શનિદેવના ઓમ શન શનેશ્વરાય નમઃ, ઓમ શન શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરો। બીજી વાત, શનિદેવની ખરાબ સ્થિતિને સુધારવા માટે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ, તથા સંભવ હોય તો રોજ પીપળાના વૃક્ષની પાસે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। પીપળાનું વૃક્ષ નથી તો વડની પણ તમે
પૂજા કરી શકો છો। ત્રીજી વાત, શનિવારના દિવસે શ્રી શનિદેવના મંદિરમાં જઈને શનિદેવને તેલ અવશ્ય ચડાવવું। યાદ રાખો કે તેલ ચડાવવા માટે તાંબાના પાત્રનો જ ઉપયોગ કરો। શનિવારના દિવસે તમે શનિદેવને તલનું તેલ ચડાવી શકો છો। આ સાથે જ શનિવારના દિવસે શરીર પર તેલ લગાવીને સ્નાન અવશ્ય કરો। જે લોકોના જીવનમાં શનિની મહાદશા અને શનિની સાઢેસાતી ચાલી રહી છે તે શનિવારના દિવસે શનિદેવને તેલ ચડાવે અને શનિદેવને પ્રાર્થના કરે। આનાથી તેના જીવનના દરેક કષ્ટ શનિદેવ દૂર કરશે। ચોથી વાત, શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરો, શનિ મંત્ર અને શનિ સ્ત્રોતોનો જાપ કરો, રુદ્ર અભિષેક કરો। આ સાથે જ શનિદેવના મંદિરમાં જઈને કાળા તલ અને અન્ય કોઈ પણ વસ્તુઓનું દાન કરવું જોઈએ। આ સાથે જ કાળા રંગના બૂટ પણ અવશ્ય દાન કરો। આનાથી તમને તમારા દરેક કાર્યોમાં સફળતા અવશ્ય મળશે। પાંચમી વાત, ઘરના મોટા વડીલો ખાસ કરીને માતા પિતાની સેવા અવશ્ય કરવી અને તેના માટે અપશબ્દોનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો। મોટા વડીલોને માન સન્માન આપવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે। છઠ્ઠી વાત, જો કુંડળીમાં શનિની કુદ્રષ્ટિ હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં નીલમ રત્નોને પહેરવાની સલાહ આપવામાં આવી છે। આનાથી શનિના અશુભ પ્રભાવને ઓછા કરી શકાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે મસૂરની દાળ ન ખાવી જોઈએ, કેમ કે આનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે અને આ લાલ રંગના ખાદ્ય પદાર્થ છે। આનાથી વ્યક્તિનો સ્વભાવ ક્રોધિત બની શકે છે। આની સાથે જ શનિવારના દિવસે લાલ મરચાનું પણ સેવન ન કરવું જોઈએ। લાલ અને તીખી વસ્તુ શનિદેવને પસંદ નથી, તે ઠંડી વસ્તુઓને પસંદ કરે છે। શનિવારના દિવસે દહીં ખાવાથી પણ બચવું જોઈએ, કારણ કે આનો રંગ સફેદ છે અને આનો સંબંધ શુક્ર ગ્રહથી માનવામાં આવે છે। શનિવારના દિવસે જો તમારે દહીં ખાવું જ હોય તો તેમાં તમે ધાણા, ફુદીનો અને કેસર મેળવીને ખાઈ શકો છો। શનિવારના દિવસે ખાટી વસ્તુઓ, અથાણા અને કેરીનું સેવન પણ ન કરવું જોઈએ। જ્યોતિષ શાસ્ત્રમાં આનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં શનિનો અશુભ પ્રભાવ પડી શકે છે। તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। તો મિત્રો, આ હતી કેટલીક વસ્તુ જે તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ। તો ઉમ્મીદ છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।